તો હેલો યુટ્યુબ ફેમિલી. તો જો આજે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. ધૈર્યને તૈયાર કરીને નાસ્તો કરાવીને એને મોકલ્યો સ્કૂલે. અને હવે આપણે કરવાના છે બધા ઘરના કામ. પહોંચીએ અને વાવાઝોડાની અસર તો અહીંયા થયેલી છે. કાંઈ પૂછતું નથી ક્યાંથી કરું શરૂઆત. તમને દેખાડું. જો આવે કંઈક હાથ છે મારા ફળિયાના. મારી રીંગણીના ફૂલે ઘણા બધા ખરી ગયા છે. આ બધું કરવાનું છે સાફ. એ બધું આજ કરવું પડશે. અમે મકાન છે ને બંધ હોય ને એટલે તમારું પૂરું થઈ જાય. આજે મોડું થયું હતું એટલે પછી કાંઈ કરવાનો મેળ પડ્યો નહોતો. હવે કરવું પડશે. ઘરમાં તે શું એવું બધું છે. આ કપડાં કે દૂના બધા છે. આ સામાન અહીંયા પડ્યો છો એ હજી મારે બધો ઠેકાણા કરવાનો છે. ને આજો માઇક્રેમનું એ મારું એક કામ છે. એ મારે હજી બનાવવાના છે ગણપતિ. જો ભગવાનજી અત્યારમાં બેઠા છે. એટલું રમણ ભમણ પડ્યું છે મારા ઘરમાં. મેં કીધું હાલ ને અત્યારમાં આવશે ને પેલા વ્લોગ ચાલુ કરી દઉં. સૌથી મસ્ત જગ્યા હોય ને મારા ઘરની તો આ મને બહુ ગમે. સવારમાં કેવો મસ્ત વ્યૂ આવે છે. ચકલા કલરવ કરે છે. મસ્ત વ્યૂ આવે. અત્યારમાં જો ચક્કીબેન માળામાં બેઠા છે. માળામાં તો નથી બેઠી, થોડીક ઉપર બેઠી છે. પણ આવું છે અત્યારમાં. તો હવે ઘરનું કામ બધું શરૂ કરશું. આરાધ્યાને પપ્પા ગયા છે અત્યારમાં માધુબેનને લઈને દુકાને. હું ધૈર્યને મૂકીને આવી. એ તઈ મારે હારે આવીને પછી પાછી કહેવા મને પાછી લઈ જાઉં. પછી બેનને લઈ ગયા પાછા. એવું બધું અત્યારમાં હાલે છે. શું આજ તો મારે ઉતાવળ રાખવી પડશે કારણ કે આજ તો ટિફિન સાહેબને લઈ જવાનું છે. એટલે ફટાફટ પછી છે ને કામ કરીને ટિફિન કરવું પડશે. ને આ કામમાં વાર લાગવાની છે કારણ કે આ બધું સારું કરીને હમણાં છે ને કચરાવાળો આવી જશે. એટલે પહેલાં છે ને કચરો બધો કમ્પ્લીટ કરી કચરામાં ભરી દઉં કારણ કે જ્ઞાની દીનો થોડોક હતો એટલે એ દી કચરામાં કાંઈ નખાણો નહોતો. અને આવ્યા ને તે કચરાની ડોલ ને બોલની બધું મેં તોય ઠેકાણું મૂક્યું હતું પણ બધું કોને ખબર ઉડી ગયું હશે ને. ત્યાં ફળિયામાં બધું પડ્યું હતું. રાત પડી ગઈ હતી એટલે કાંઈ શૂટ કરીને દેખાડાય એમ હતું નહીં, દેખાતાય નહીં. અને મોડા આવ્યા હતા એટલે પછી તો કાંઈ મેં રાતે કંઈ ઘરમાં કચરો વાળ્યો તો બહાર તો કાંઈ વાળ્યો નહોતો. એવું બધું હાલે છે અત્યારમાં. હાલો તે કરીએ અત્યારમાં ઘરના કામ પછી મળીએ. તો હેલો યુટ્યુબ ફેમિલી. તો જો હવે આપણે આરાધ્યાન બાળ મંદિર મૂકી આવ્યા છીએ અને હવે મારે કરવાની છે સફાઈ મંદિરની. ઘણા દિવસથી ગયા હતા તે મંદિરે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મંદિરની સફાઈ કરવાની છે. કાનુડા નવરાઈને એના કપડાં પણ બદલવાના છે. જો આધુબેનને તૈયાર કરીને બાળ મંદિર મૂકી આવી, નાહી ધોઈ લીધા. હવે કરવાની છે મંદિરની સફાઈ.
તો હાલો આપણે કરી નાખીએ મંદિરની સફાઈ. તો હેલો ફેમિલી, તો જો કામ હવે ઘણું ખરું થઈ ગયું છે ને ઘણું ખરું બાકી છે. આપણે બનાવવાનું હતું ટિફિન, તો પહેલાં મેં કીધું ટિફિન કરી નાખીએ અને ટિફિન પેક થઈ જાય ને તો પછી આગળ બધું થાય. તો જો અહીં આપણું ટિફિન થઈ ગયું છે. ટિફિનમાં આજ છે જો શાક, પાલકની રોટલી, પાપડ, છાશ અને ગાજરનું સલાડ. એટલું આપણું ટિફિનમાં આજ બનાવ્યું છે. પણ મોડું થતું હતું એટલે કાંઈ શૂટ બનાવવાનું તો થયું નથી. એટલે સો આ બધું ટિફિનમાં છે ને હજી મારે કરવાનું છે પેક. તો હાલો પહેલાં પેક કરી નાખીએ આપણે, કારણ કે પેક કરી નાખીએ ને તો 10:30 થવામાં થોડીક જ વાર છે. તો પહેલાં ટિફિન પેક કરી નાખું. ટિફિન પેક કરીશ, એને જવાનો ટાઈમ થશે અને અમારા રાધુબેનનો આવવાનો ટાઈમ થઈ જશે એટલે પછી જવું પડશે એ બેનને લેવા. આવશે જો એક હાથે કાંઈ હરખું ટિફિન પેક કરતાં ફાવશે નહીં. તો હાલો તે પછી હું છે ને ટિફિન બીફિન બધું પેક કરી નાખું, પછી તમને મળું. તો હાલો તો હવે આપણે જવાનું સારા ધ્યાન લેવા. તો પહેલાં રાધુબેનને લઈ આવીએ, કારણ કે એનો ટાઈમ થઈ ગયો છે આવવાનો, એટલે પહેલાં ત્યાં જવું પડશે મારે લેવા. તો પહેલાં આરાધ્યાને લઈ આવીએ ને એને જો જવાનો ટાઈમ થઈ ગયો છે હવે, તો એ જાય એટલે હું કરશે ને આરાધ્યાને લઈ આવું. સો અહીંયા આપણે બગી પણ તૈયાર છે. કેમ ચાલતા છે અને આવે સિદ્ધેશભાઈ અને મારે જવાનું છે હવે લેવા. પહેલાં લઈ આવીએ હાલો તે. જો આ બેન અમારે આવી ગયા બાળ મંદિરથી, પણ આજે કમ્પ્લેન લઈને આવ્યા. શું થયું તું તને બાળ મંદિર? કોને વગાડ્યું મારા દીકરાને? ક્યાં વગાડ્યું તું? ક્યાં વગાડ્યું તું? તે પછી ટીચરને કહી દીધું તું? કેમ? તો તારે કહી દેવું જોઈએ ને ટીચરને. હું લેવા આવી જઈ બાપા, તો આ ટીચર ખીજાણા, તને ખબર છે? ટીચર ખીજાણા એને આમ કીધું, જયવીર કેમ મારા ધ્યાન વગાડ્યું એમ ખીજાણા. તે જોયું તું? બેગ એમ ન કરાય, ગંદી વાત કહેવાય.
જો છે આવા જ નખરા ચાલુ હોય અમારા બેનના. કા હવે શું કરવાનું છે તારે? હું ખાવું? બાળ મંદિર ખાઈને ન થાય? નાસ્તો તો લઈ ગઈ હતી. લેશન કરવાનું? હું લેશન આપ્યું? એકડા આપ્યા? ગોળ કોલો. હાલો ઓલા બાળ મંદિર જવું છે ને? નથી જાવ? કેમ? કોણ બીવરાવે? એવું થોડું હાલે. તો કોણ જશે? હું? તો કોણ જશે તારા હાટનું? મમ્મા જશે? અને તું ઘરનું કામ કરીશ? બધું કામ કરી નાખજે. જો વાસણ પડ્યા છે ઈ અંદર રહ્યા રસોડામાં. ધોઈ નાખીશ ને? ધોઈ નાખીશ ને? હા તો બીજા બાળ મંદિર હું જાઉં એટલે પછી તારે વાસણ ને એવું ધોવું પડે ને. છે આ બેનની અમારે આમ જ મસ્તી ચાલુ હોય. જો હેલો ફેમિલી. તો જો ખાવાના ટાઈમે નાટક હોય તો છે ને હવે લાગી છે ભૂખ અને આપણે ખાવું છે. પણ આ બેન જો નાટક પૂરા નથી થતા. શું કરસ? છે ને મારી બધી ગદાઈ ખોલીને બેઠી છે. એને આમથી રમવું છે. હવે મારે આનું શું કરવું? હાથ ગંદા થાય. ખાઈ લે તો શાંતિથી. પેલા આમ જ કર્યા કરશે. તો 100 અત્યારે વાગ્યો છે 1 અને મમ્મી છે ને હજી અત્યાર 9 થઈ. અને હવે છે ને લાગી છે ભૂખ. અને પેલા ખાઈ લો તો આ બેને અમારે જો ચાલુ કરી દીધું. શાંતિથી આ બેને ખાવાય નહીં. કા હતું હે ને? એ આમ ન કરે, એ ગંદુ થાય. ખાઈ લો પેલા. હાલો શાંતિથી. હાલો તઈ આ બેનને પેલા છે ને હું ખવડાવી લો શાંતિથી. પછી મળીએ. તો હેલો ફેમિલી. તો જો બપોર તો પછી ખાઈ પીને છે ને થાકી ગઈ હતી એટલે સૂઈ ગઈ હતી. કારણ કે આજ તો બહુ મારે આખો દી કામ હાલ્યું. બધું ફળિયું ધોયું ને પોતા માર્યા ને બધે કપડાં ચાચા હતા કપડાં ધોયા ને બધું કર્યું. તે બપોર પછી થઈ ગયું હતું બહુ મોડું. પછી ખાઈ પીને પછી કાંઈ જો ને બીજું તો કાંઈ કર્યું નહોતું. એટલે પછી તો ઘડી છે ને સૂઈ ગયા હતા. અને હવે જઈ ગયા છે ને અત્યારે જો વાગ્યા છે 5 ને અમારા આધુબેન તો છે ને હજી સૂતા છે. સૂતી છે ને તે મેં મારા કપડાં હકેલવાના છે. તમે તે કપડાં હકેલ નાખું. કચરા કાઢવાના છે કચરા કાઢી નાખું. ત્યાં સુધી અમારા હમણાં જાગી જશે ને ત્યાં સુધી ત્યાં પપ્પાએ આવી જશે. પછી પપ્પાને નાધોની ચાલશે મસ્તી. પછી એને પપ્પાને હમણાં હાલના પાસે જવાનું થશે જીમમાં. તો એટલે આવે પછી તો ઘડીક આરામ કરીને પછી પાછા જાય જીમમાં. જીમમાં જાય પછી મારે થાય રસોઈ કરવાનો ટાઈમ. હું રસોઈ કરું. આધુબેન એમને બહાર રમાડું. એવું બધું કરવી. સો આવું છે હવે. તો હવે અમારા આધુબેન જાગી ગયા છે. કા ક્યારનો સૂતો તો? ક્યારનો સૂતો તો? જો મારા ગાંડી ગુન જાગી ગયા છે. હવે મારા ગાંડી ગુન કોણ જાગી ગયું છે? આ તો બેન જાગી ગયા છે. તું ગંદો છું એમ? કેમ? તું તો બહુ ડાયો છોકરો છો ને. તો ડાયો છોકરો જાગી ગયો છે. જાગીને માંગે ફોન. ફોન ના જોવા આંખો ખોલો. ફોન જોવો જ પડશે. દુકાને કોણ લઈ જાય? મમ્મા લઈ જાય. કેમ? પેલા શું કહેવાનું? સબસ્ક્રાઇબ કરો ચેનલને કરી દેજો. બાય બાય. તો છે ને ભાઈ અમાર ધેરી આવ્યો છે અને ધેરી હારે આવ્યો છે એનો એક ફ્રેન્ડ. તે મને એમ કહે છે કે આંટી છે ને મારે તમારા વિડીયોમાં આવશે. તો હાલો આપણે એમ દેખાડીએ. સો છે હું કહેવું બોલ બોલ. આ ભાઈ અમારે કાંઈક કહે છે. શું કહે છે? તું તો બોલ. એવું છે તાણ. તો હેલો ફેમિલી. જો હવે છે ને રાત પડી ગઈ છે. ખાઈ પીને વાસણ ધોઈને બધું નવરા થઈ ગયા છીએ. અને હવે મેં કીધું હાલો તાણ બ્લોગની એન્ડિંગ કરી નાખું. તો
સો હવે વાગી ગયા છે હવાનો 9:30 થવા આવી ગયા છે. તો હવે છે ને મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ વોચિંગ ફોર મોર વિડીયોઝ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.